ઠાકોરજીએ જેમ ગાયોએ ક્યારેય મોજડી ન પહેરી એમ વ્રજમાં ક્યારેય ઠાકોરજીએ કાંઈ ચરણમાં ધરાવ્યું નહીં. 4 વસ્તુ ના કરી. કપડાં સીવેલા ન પહેર્યા, વાળ ક્યારેય ન કપાવ્યા અને શસ્ત્ર હાથમાં ન લીધું. તિલક કર્યું ને આરતી ઉતારીને ઠાકોરજીએ ગાયોના સિંગ શણગાર્યા ને બધાને હયો હયો, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગોપાલ ગાયન મેં વોહી બસવો હી ભાવે. તો ગાયોને ચરાવે એટલે નામ પાડી દીધું ગોપાલ. પ્રથમ ગોચારણ ચલે કન્હાઈ. અને ઠાકોરજી તો વનમાં કદમ ખંડી, કદમ 13 કદમ. હવે ગાયો તો એવી રાજી થઈ ગઈ જેની રાહ જોતી હતી કે લાલાનો સ્પર્શ મળે, લાલો પૂછ અંબોળે, લાલો અમારી પાસે આવે, લાલો અમને અરોગાવે, લાલો અમને યમુના જળ પીવડાવે. ઠાકોરજી તો એવા રાજી થઈ ગયા કે આજે ગાયો એટલે એનું સર્વસ્વ. ભારતીય સંસ્કૃતિમાં ગાય એટલે જેમ યશોદા મૈયા, યમુના મૈયા, એમ ગાયને આપણે માતા કહીએ, ગાય માતા. આપણે કેવી મજબૂરી કે આપણે ભારતીય, આપણે સનાતની, જ્યાં ગાયોની પૂજા થાય, ગાયોમાં 33 કરોડ દેવતા, એમાં સૂર્યનારી, એના દૂધની અંદર જેટલા સત્વો એટલું સાયન્સે સાબિત કર્યું છે કે બીજા ભેંસમાંય નહીં ને શેમાંય નહીં. એના ગૌમૂત્ર એટલું પવિત્ર, એનું ગોબર એટલું પવિત્ર. ફોરેનમાં તો ગાયોની આ ગોદડી હોય ને, અહીંયા આપણી ગાયને છે ને, આપણે જઈને એને જ આમ કરીએ, કેવી મજા આવે. એવી કોમળતા ક્યાંય ન હોય. એ ટચ થેરપી, તમારા વિચારો પોઝિટિવ થઈ જાય, તમારું ડિપ્રેશન વયું જાય. તો ગાયોનો મનોરથ પૂરો કર્યો અને ઠાકોરજી રાજી થઈ ગયા. માએ એ દિવસે ગાયો માટે લાપસી બનાવી હતી અને ઠાકોરજીને ચકાચક. હવે બપોર થઈ એટલે દાઉજીએ કહ્યું, લાલા અબ છા કરોગે? લાલો કે હા. તો માએ જે છીકામાં છાકની સામગ્રી આપી હતી અને બધા સખાઓ લાવ્યા હતા. ઠાકોરજીએ પેલા ગાયોને ખવડાવ્યું અને બધી આજુબાજુ આમ બેસી ગઈ, કારીને ઘુમરને. અને ઠાકોરજીએ મંડળ રચના કરી. બધાને અરોગ આવે ને પોતાના મોઢામાં નાખે, પોતે અરગ હોય ને આમ. એમાં તો બ્રહ્માને એમ થઈ ગયું કે આવો બ્રહ્મ હોય, આવો પરમાત્મા હોય, આવો ઈશ્વર હોય. આ બીજાનું એઠું ખાય છે. અહીંયા ઈશ્વર નહોતો, અહીંયા પરમાત્મા નહોતો, અહીંયા નંદ યશોદાજીનો લાલો હતો, અહીંયા ગાયોનો ગોવાળ હતો, અહીંયા દાઉજીનો ભૈયો હતો, અહીંયા વ્રજવાસીનો વાલો હતો, અહીંયા ભગવાન નહોતો. અહીંયા તો ખખડાવીને કે એ લાલા મક્ખન ખાનો હે ક્યાં? હો એ ચોકી રખ ક્યાં? હા હા. એક ગોપી નવી પરણીને આવી હતી તો ખીરક માટે છાણા થાપતી હતી. હવે ગાય હોય ને આ ઠાકોરજીથી ગયા વિના રહેવાય ને. ખીરકમાંથી જેવા પસાર થયા એટલે ગાયો ભો કરે
કે અમે અહીંયા છીએ, અમને મળ્યા વિના જવાનું? ઠાકોરજી અંદર ગયા તો નવી નવી પૈણેલી લાજ કાઢી હતી ને ઠાણ થાપે. અરે ભાભી કાવ કરો રી. ઓલી કે આજ મારો મનોરથ પૂરો થયો. મારા સાસુએ કીધું તો બધાની સામું જોજે, આની હારે વાત ન કરતી. આજ તો સામેથી નંદન આવ્યા. આમ ઘૂંઘટ ખોલ્યો, ચાંદ સા મુખડા કવા ગયા ગોકુલ મેં. નહીં બ્યા બધી ખબર છે, પણ ઓલી યાર વાતું કરવી છે. નહીં બ્યા કે આવી કે હા ઓ મૂંગી છો કાવ કરે. ગોપી કે દેખાતું નથી મનમાં કે છાણા તા પૂછ. મક્ખણ નિકાલો. હા લેકે આ મેરે લીએ મક્ખણ. તું છે ને આ જેટલા હું છાણા થાપું ને સામે આમ થેપલીઓ માર દે તો માખણ દો. ઠાકોરજી કે એમ નહીં, તું નવી છો ને હું તને નથી ઓળખતો અને તું મને નથી ઓળખતો. હું જેટલા તું છાણા કરી દે ને હું આમ લગાડી દઉં એટલા ટપકા કરી દે. તાર ભરોસો નહીં. ગોપી કે તારોય નહીં, તું તો એક નંબરનો નટખટ નંદલાલ છો. એટલા માખણના લોંદા દેવાના. ગોપી કે પાક્કું. ગોપી છાણા થાપે અને એક બે સુધી તો બરાબર કર્યું. પછી ગોપી તો પ્રભુને જોતી જાય ને હસતી જાય ને, વાંકડિયા વાળ ને તીરછી નજર ને ભ્રુકુઠી ને અધર ઓળથી હસવું ને ઠાકોરજીનું આવવું ને જાવું ને. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. આ તો બધું મધુર મધુર. ગોપી તો તન્મય થઈ ગઈ. એ તન્મય થઈ એટલે ઠાકોરજી ઓલા જે છાણ હતો ને ગોબર કેટલાય કરી લીધા તિલકા. એ કે ચલો હવે પતી ગયું માખણ આપ. ગોપી જેવી લેવા ગઈ કે કેટલા, એને એમ કે 3-4 થયા હશે. જોયું તો આપ गिन के दे, गिन के दे. इतने कहा है क्यों झूठ बोले. गोपी गया को पूछ, मेरी साक्षी गया है. ठाकुर जी पूछे गया ये बराबर है के देख. ગોપી કે આ બધું તારા માટે જ છે મારવાલા. તો પ્રભુ ખીરકમાં હોય કે વનમાં હોય કે ઉપવનમાં હોય, ગાયો ખૂબ વાલી. હવે પછી જ અરોગ્યા એટલે થોડી વાર દાવ ભૈયા કે આરામ કર લે, નહીતર માં મનખી જશે. જગાડવાનો સમયથી ઉત્થાપન. घर जेवे की हुई है बिरिया, गोपाल लाल जगइए. હવે કીધું કે ગાયોને બધાને ભેગી કરો, ટેર કરીને બધાને ભેગી કરે ને કહેવાય ટેર કરીને. હવે બધાય હયો હયો કરે, અડધી આમ ને અડધી આમ ભાગે ને અડધી આમ. આજે બધી બહુ રાજી હતી, આજે બધી બહુ પ્રસન્ન હતી. ઠાકોરજી ગાયો ચરાવવા લઈ આવ્યા હતા. હવે બધાએ કીધું કે આ ગાયો તો આવતી નથી. બધાએ દાવ ભૈયાને કીધું હવે આપ બોલાવો. દાવજીએ બોલાવી તોય ગાયો ના આવે. દાવ ભૈયા કે આ બધા ખેલ આને આવડે. लाला જ प्रथम गोचारण में આવ્યો છો ને. हाँ, सब भैया को एक ठोर कर दे, एक जगह भेगी कर दे. ઠાકોરજી ચડી ગયા કદમના ઝાડ પર. કદમ ચડ કાન બુલાવત કૈયા. અને જેવો ઠાકોરજી આમ ઉપરનો ફેર્યો અને હયો હયો અવાજ આવ્યો પ્રભુનો. ગાયો બધી જે સવારની ચરતી હતી ને પાણી પીધું,
થાનમાં આટલા દૂધ ભરાઈ ગયા હતા. આજે પ્રભુ લઈ આવ્યા હતા. દોડતી આવી. હવે દોડી એટલે રજ ઉડે. હવે રજ પ્રભુને ઉડે, ગાયોથી સહન ન થાય. પશુ પક્ષીઓ પણ પ્રભુના તત્સુખનો વિચાર કરે. ગાયોએ વિચાર કર્યો કે રજ ઉડે ને પ્રભુને શ્રમ પડશે, તો થાનમાં જે દૂધ ભરાણું હતું એ દોડી એટલે બધી શેર ફૂટી અને જે ધૂળ ઉડી હતી એ બધાય સરસ થઈ ગઈ. અને પ્રભુના ચરણારવિંદ પહેલી વાર ગાયો ચરાવતા ચરાવતા રજમાં પડ્યા હતા. એની શું સુગંધ છૂટી કે બધા રસમય થઈ ગયા. દાઉભાઈ કે ચલે, તો કે આગળ આગળ ગાય, કાનમાં કર્ણફૂલ, ગળામાં માળા, લકુટી કાંધા પર, કાળી કામડી માઈ આપી હતી, વેણું ફેટમાં બાંધી હતી. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. काली काली गैया गोरे गोरे ग्वाल, काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. घास खाए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल, माखन खाए मेरो मदन गोपाल, माखन मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, बंसी बजाए मेरो मदन गोपाल, बंसी बजाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी सखिया मधुवन बाग, छोटी छोटी सखिया मधुवन बाग, रास रचाए मेरो मदन गोपाल, रास रचाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो छोटो सो मेरो छोटो सो मेरो मदन गोपाल. હવે પહેલો દિવસ હતો. માને આખો દિવસ ચેન ન પડે.
ગોપીઓ રોજ ઉરાહનો લઈને આવે ને, રવૈયો લેવા આવે ને, મેળવણ લેવા આવે ને, ગોબર લેવા આવે ને, ઘાસનું કોઈ પણ બાને દિવસમાં 50 વાર આવે. બાના હતા, બાકી તો ઠાકોરજીના મુખારવિંદ માટે મળવા આવતી હતી. હવે આજે આખો દિવસ ઠાકોરજીને દર્શન ન થયા.